तो चालो तो विद्यार्थी मित्रों धोरण 10 विषय संस्कृत पद्य आपणुं 9मुं छे। कयुं छे? माधवने दीठो छे क्यांय अने शेमांथी लेवामां आव्युं छे तो कि वरसादनी मोसम छे। लेखक कोण छे तो कि हरीन्द्र दवे। 19/9/1930 में एनो जन्म थयो अने 29/3/1995 में ए स्वर्गे सीधाव्या। हवे વાત રહી છે માધવને દીઠો છે ક્યાંય। સરસ મજાનું આ કાવ્ય છે। તમારી પાસે પણ ચોપડી છે, એમાં જોતા જાજો। એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ પેજ નંબર 70 ઉપર આ કાવ્ય છે। આપણું ગ્રામર છે બાકી છે, બરાબર છે। પહેલું ને બીજું યુનિટ એકમ છે એ બે બાકી છે। આપણી ગણતરી એવી છે કે બને ત્યાં સુધી ચાલુ ક્લાસે જો હોય તો આપણે ભણાવીશું। ચાલુ ક્લાસની અંદર તમને ગ્રામર વિશેષ રીતે સમજાવવાની ભણાવવાની મજા આવે। छतां पण जो एवुं हशे तो 10-12 पाठ आपणे भणावीने पछी जो एवुं लागे कि हमणां शैक्षणिक कार्य रूबरू शरू थवाना चांस ओछा छे तो आपणे दिवाળી पहेला ग्रामर पण करावी देशुं, एवुं कंई नथी। अने छतांय पण हवे आ सरस मजानुं काव्य छे माधवने दीठो छे क्यांय। सरस मजानुं संगीत साथे सांभळवुं छे बधाने। आम तो यूट्यूब में पण तमे सर्च करो माधवने दीठो छे क्यांय हरीन्द्र दवेनुं तो ए पण एमां पण आवशे। छतां पण जो सरस मजानुं काव्य छे हूँ तमने संगीत साथे संभळावुं छुं। हूँ गातो नथी अत्यारे, आम तो पण संगीत साथे तमने सांभळवानी मजा आवे एवुं काव्य छे। यूट्यूबनुं ज छे, बस तमे सांभळो खाली। शरू करूं छुं, तमे ध्यानथी सांभळशो। वांसळीथी विखूटो
રાખશું સુવાળા રંગ મારી તે મોરલીના આભમાં ઉગે છેક મારી તે મોરલીના આભમાં ઉગે છેક શામળા તે નામનો મયંક ઓ શામળા તે નામનો મયંક કે જળમાં તેજેનું એવું રે લાય હવે જળમાં તેજેનું એવું રે લાય હવે પાતાળે હરિ હરતાય કે સૂર એક ઢૂંઢે કદંબની છાય કે સૂર એક ઢૂંઢે કદંબની છાય વાંસળીથી વિખૂટો વાંસળીથી વિખૂટો થઈને અસુર એક ઢૂંઢે કદંબની છાય કે મારા ઘરે ધૂળને કંટાળી પૂછે મારા માધવને દીઠો છે ચાર કે સૂર એક ઢૂંઢે કદંબની છાય કે સૂર એક ઢૂંઢે કદંબની છાય તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ કાવ્ય તમે સાંભળવાની મજા આવે એવું છે. સરસ મજાનું સંગીત સાથે, આ લય સાથે, સરસ અવાજ સાથે સાંભળવામાં મજા આવે. મારા જેવા ગાતા હોય તો ઘડીક તમારે કાન બંધ રાખવા પડે, એટલે એવી સ્થિતિ ન થાય. એટલે આપણે આધુનિક સમયમાં ટેકનોલોજીના યુગમાં આ બધી સુવિધાઓ વર્તાય છે. ને તમારે પણ આ કાવ્ય તમને ગમ્યું હોય, એમ થાય કે નાના સવારના પોરમાં આપણે સાંભળવું છે, ગમે ત્યારે સાંભળવું હોય ત્યારે યુટ્યુબ ઉપર આ સર્ચ કરજો કે માધવને દીઠો છે ક્યાંય, તો તમને એ ગમે ત્યારે સાંભળવા જડશે. પણ આપણા કાવ્યને આ જે વિષય વસ્તુને અનુરૂપ હતું તો એમ થયું કે ચાલો હું તમને સંભળાવી દઉં. સરસ મજાનું જો આ કાવ્ય, આમ તો વાતું કરીએ કે ભાઈ સરસ મજાનું કાવ્ય છે તમે સાંભળજો, પણ ઘણાઈને પછી ભૂલી જાય. પણ આ સાંભળવું હોય તો તમને એમ થાય કે ના ના ફરી પાછું આપણે સાંભળીએ. હવે આપણે આપણું કાવ્ય શરૂ કરવા જઈ રહ્યા છે, એટલે થોડુંક હાથમાં ટેક્સ્ટ બુક રાખજો. બધું આપણે શરૂ કરીએ છીએ, બરાબર? ચાલુ રાખજો. તો ચાલો, તો આપણે આપણું કાવ્ય શરૂ કરીએ છીએ. ધોરણ 10 ગુજરાતી, માધવને દીઠો છે ક્યાંય. લેખક છે કોણ છે? હરીન્દ્ર દવે. હવે હરીન્દ્ર દવે વિશે આપણે સામાન્ય એનો પરિચય મેળવીએ. કોણ હતા હરીન્દ્ર દવે, શું હતા? એણે સરસ મજાનું આ કાવ્ય લખ્યું છે. આમ તો હરીન્દ્ર દવેની ઘણી રચનાઓ છે. કૃષ્ણ ભક્તિ ઉપર પણ એને લખ્યું છે. એની અંદર વાત કરીએ તો હરીન્દ્ર દવે જન્મ ક્યારે છે? તો 19/9/1930 અને અવસાન બરાબર 29/3/1995, 25 વર્ષ પહેલાં એ મૃત્યુ પામ્યા છે. હવે એનો પરિચય આપણે મેળવીએ. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા. ખંભરા ક્યાં એવું? તો કે આમાં લખેલું છે કચ્છ, એ એનું વતન છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. જો કોઈ કવિ નહોતા કે કોઈ મોટા કોઈ શિક્ષક કે અથવા તો પ્રોફેસર નહોતા, કોઈ પણ એક પત્રકાર હતા, બરાબર? પત્રકાર જો કે મોસ્ટ ઓફલી કવિ તો હોય જ, કેમ કે એને પત્રકારને શું છે કે ભાઈ પોતાના શબ્દોને વાચા આપવાનું કામ છે, પત્રકારનું છે. ઘણીવાર પત્રકારો છે એ પણ સરસ મજાની પંક્તિઓ લખતા હોય, કેમ કે એનો અભ્યાસ હોય ઊંડો. પત્રકારો છે એ સરસ મજાનું છાપામાં હેડલાઇન આપતા હોય, કોઈ વચ્ચે વચ્ચે કંઈ અમુક સરસ મજાના લેખો આપતા હોય. તો શા માટે? તો એને બુકો વાંચતી હોય, એને રેફરન્સ બુકો વાંચતી હોય, અને ગુજરાતી સાહિત્યના અભ્યાસુ હોય, સરસ મજાના જાણકાર હોય. એટલે એમ થાય કે સરસ મજાની ભગવાન એને સરસ મજાની એક શક્તિ આપી હોય, તો એના દ્વારા એ બોલપેન ઉપાડે એટલે એના મનમાંથી શબ્દો છે સરસ મજાના નીકળી પડે, અને એક સરસ મજાની દિવ્ય અલૌકિક કાવ્યની રચના થઈ પડતી હોય છે. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા છે. હરીન્દ્ર દવે છે એણે કવિતાઓ લખી છે, નવલકથાઓ પણ લખી છે, નાટક લખ્યા છે, વિવેચન કરવું એટલે એ પણ કર્યું છે. નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં એણે ક્ષેત્ર છે એની અંદર એને ખેડ્યા છે. આશવ, મૌન, સૂર્યોપનિષદ, સૂર્ય પ્લસ ઉપનિષદ એવું એની સંધિ થાય. હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે. તેઓ મુખ્યત્વે કવિ છે. આમ તો કવિતાઓ છે, કવિતા લખવામાં એ મુખ્યત્વે એનું પ્રદાન રહ્યું છે. અને તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. તેમના ગીતોનું જે માધુર્ય છે એ ધ્યાન ખેંચે છે. એટલે
એ મુખ્યત્વે કવિ છે. એને કાવ્ય રચનાઓ અને કવિતાઓમાં સરસ મજાનું પ્રદાન આપ્યું છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. સરસ મજાના ગીતો હોય, કાવ્યો હોય, મજા આવે એવું, મનને પણ ગમી જાય, આપણે ધ્યાન પણ ખેંચે એવું છે. અગન પંખી પડના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી. અને મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એને નવલકથાઓ સરસ મજાની લખી છે. ગાંધીની કાવડ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત વગેરે ઘણું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા છે. વિવિધ એવોર્ડ છે પણ એને એનાયત થયા છે. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. કૃષ્ણના વિરહમાં ઘણા કાવ્યો લખાણા છે. સંસ્કૃતમાં પણ એટલા છે. ગોપી ગીતમ, ગોપીઓ કૃષ્ણ ભગવાનને ગોતે છે. અને સરસ મજાનું કાવ્ય છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાશ્રવ ત્વં વિચિન્વતે વિષજલાપ્યયાત વર્ષમારુતાદ વૈદ્યુતાનલાત વિશ્વતો ભયાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત સખ ઉદયવાન સાત્વતામ કુલે. શબ્દો કદાચ આડાવડા થયા હશે પણ સરસ મજાનું ગોપી ગીતમ, ગોપીઓ છે એને ગોતે છે. અને બધા લોકો છે કૃષ્ણ ભગવાન તો હાલતા રિહાઈ જાય. કૃષ્ણ ભગવાનને ના નહીં પાડવાની. કોઈ તોફાન કરે જરી કહે તો કૃષ્ણ ભગવાન એનાથી રિસાઈ જાય. અને કૃષ્ણ ભગવાન જો એનાથી રિસાય તો એનું સમજી લેવાનું કે એ આત્મા એનો રિસાઈ ગયો. માણસના શરીરથી આત્મો રિસાઈ જાય તો શું થાય? જીવ ન રીએ. એમ ગોપીઓ એમ કહે છે કે કૃષ્ણ ભગવાનને અમે જોઈએ છીએ તો અમારી આ આંખના પલકારા છે એ વચ્ચે આડા આવે છે, આમ આપણે મટકું મારીએ આડું આવે છે તો એ પણ અમને ગમતું નથી. અને આ બ્રહ્માજી અમને શા માટે આ પાપણો આપી છે? અમારે તો એક ધારે કૃષ્ણને જોવા છે. અને કૃષ્ણ ભગવાન જંગલની અંદર ગાયો ચરાવવા ગયા હોય તો અમારા માટે એક એક સેકન્ડ જાણે કે એક એક યુગ લાગે છે. એટલી વિરહની ભાવનાઓ છે. અને ગોપીઓથી માંડીને દરેક ભક્ત છે એ કૃષ્ણ ભગવાનના જે વિરહ છે તો એમાં એ તડપે છે. ભગવાનનું રૂપ જ મોહિની અવતાર હતો, વાત પૂછોમાં. એટલે કૃષ્ણ વિરહના ઘણા કાવ્યો છે. એમાંનું પણ આ એક કાવ્ય નોખી રીતે નોખું પડે છે અનેક રીતે. ભગવાન શ્રી કૃષ્ણ તો મધુરતાનો માલિક છે. અધરમ અધરમ વદનમ અધરમ મધુરમ, સરસ મજાનું એના હોઠ મધુર છે, મુખ મધુર છે, આંખો મધુર છે, હાલવું મધુર છે, તોફાન કરવા મધુર છે, બધું જેનું મધુર છે એવા શ્રી કૃષ્ણ ભગવાન છે. અને ભગવાનની વાંસળી કંઈક સરસ મજાની મીરાબાઈની કે કોની હતી નહીં, લગભગ દયારામની કે કોકની વાંસળીનું ગીત આવતું કે ભાઈ બીજા યંત્રો છે, બીજા લોકો છે કે વાંસળીને એમ કહેતા હોય છે કે વાંસળી તે ક્યાં પુણ્ય કર્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણ તને પોતાના હોઠે લગાડે છે. પોતાના અધરોષ સાથે ભગવાન શ્રી કૃષ્ણ એટલું સ્થાન દીધું, પોતાના હોઠ સાથે વાંસળીને સ્થાન આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ તને કાયમી છે એ સ્થાન આપે છે. વાંસળી છે એને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તને હોઠે અડાડે છે. એટલે આ જે હોઠે અડાડે છે એટલે તો વાંસળી કહે છે કે અમને એમનેમ સ્થાન નથી મળ્યું. અમે વિચાર કરો કે અમારા અંગો છે કપાવ્યા છે, વૃક્ષમાં અમે થઈએ છીએ, અમે અમારા અંગો કપાવી નાખ્યા છે અને વચ્ચે પોલાણ થયું છે અને 7 તો અમારી ઉપર છેદ થયા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હરિવરે અમને પોતાના હોઠે લગાડ્યા છે. એમને અમને સ્થાન નથી મળ્યું. આ વાંસળી, એ વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે ને સાથે વાંસળી છે. આ રીતના પોતે કમર બેલ્ટ છે રાખતા, બસ કંદોરો કહેવાય ને ત્યાં સાઈડમાં વાંસળી રાખતા. ભગવાનને મજા આવે ત્યારે વાંસળીના સૂર એ સરસ મજાના રેલાવતા. અને એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાંસળી શરૂ કરે ને ત્યારે ગાયો ચરતી બંધ થઈ જાય, યમુનાના વહેણ છે એ વહેતા બંધ થઈ જાય, હવાની લહેર કયો છે એ પણ સ્ટોપ થઈ જાય. ક્યાં રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ, વાંસળી મારે મંદિરે સંભળાય રે
આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ. ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હોય તો જાણે કે મોરલાઓ છે નાચવાનું બંધ કરી દે, ગાયો ચરવાનું બંધ કરી દે. સૂર્ય ભગવાન આમ આગળ જતા હોય તો એ પણ ઘડીક ઊભા રહી જાય કે મારે આ ગોકુળની માથેથી હું નીકળો છું તો ભગવાન શ્રી કૃષ્ણને થોડાક વાંસળીના સૂર છે હું પણ સાંભળતો જાઉં. પ્રકૃતિ આખી થંભી જાય, દિવસ રાત થવાનું બંધ થઈ જાય અને ભગવાન વાંસળી વગાડે. વાત પૂછોમાં એ ત્રિભુવનનો નાથ વાંસળી વગાડતો હોય તો કેવું દ્રશ્ય હશે. અને જેણે સાંભળ્યું હશે એનું તો જીવન એમ કહેવાય કે ધરતી ઉપરનું જેનું જીવન છે એ ધન્ય ધન્ય થઈ ગયું છે. એટલે વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. હવે તો વાંસળી પોતે કૃષ્ણ ભગવાનથી વિખૂટી પડી ગઈ છે. ભગવાને ક્યાંક એને છોડી દીધી, ભૂલ થઈ ગઈ કે શું થયું હોય. વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધતો હોય છે. વાંસળી તો પોતે ક્યાંય દૂર જઈ નથી શકતી, પણ વાંસળીમાંથી નીકળેલો એક સૂર છે ભગવાન શ્રી કૃષ્ણને ગોતવા નીકળે છે કે મારા અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ છે, કાળિયા ઠાકોર દ્વારકાધીશ ક્યાં છે ભગવાન, અમને તમારા વગર ગમતું નથી. અને ભગવાન છે એ રિસાઈને જાતા હોય તો કદાચ કોઈ પણ હોય, રાધા હોય, ગોપીઓ હોય કે બરાબર ગોકુળના વાસી હો, ભગવાન રિસાય છે તો એનાથી એ દુઃખી થઈ જાય છે. અને ભગવાન હાયલા જતા તેની પાછળ દોડી દોડીને કહે છે હે જીવાલ સામુ રે જુને હરિવર શામળા એ વિઠલા વેલા વેલયાવો ચાર રે દિવસાનિયા પ્રીતળીને ભગવાન છોડીને ન જાઓ એ જ સામુ રે જુને હરિવર શામળા. ભગવાનને વિનંતી કરે કે અમારી સામુ જવો, અમારી પાસે આવો, અમને તમારી સંગાથે રાખો છો. એટલે પણ અહીં તો વાંસળી પોતે શ્રી કૃષ્ણથી વિખૂટી પડી છે. વાંસળીનો સૂર શ્રી કૃષ્ણને શોધતો હોય છે. એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો. અહીંયા સરસ મજાનું હરીન્દ્ર દવે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી છે એ વાંસળીનો સૂર છે એ શોધવા નીકળે છે. પણ ક્યાં ક્યાં શોધવા નીકળે છે ભગવાન શ્રી કૃષ્ણના જે બાળના પ્રતીકો છે, બાળ જીવનના, કે જેની અંદર કદમનું વૃક્ષ છે, યમુના નદી છે, રાધાજી છે, મોરપીંછ, ભગવાન શ્રી કૃષ્ણ માથામાં મોરપીંછ રાખતા એ પણ એમાં ઉલ્લેખ કરે છે. આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. આ બધા શબ્દોનો કાવ્યમાં વિનિયોગ કર્યો છે, જોડાણ કર્યું છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી બતાવે છે. યમુનાનું વહેણ અને રાધાની જે આંખની ઉદાસી છે એ જોડે છે. ચાંદની સાથે રાતરાણી, ચાંદની છે રાતને સમયની અંદર સરસ મજાનું અજવાળું છે એની સાથે રાતરાણી નામનું ફૂલ છે એને જોડે છે. મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. વધારે પડતો તીવ્ર લાગે છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે, જોવાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે ત્યાં કાવ્ય વિરમે છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. આ ગીત સરસ મજાનું છે પણ એમાં ભાવ સાથે છેલ્લા શબ્દો ચિત્રે છે ત્યારે વાંસળીના સૂરને ખબર પડે કે ભગવાન તો ક્યાંય દૂર નથી, આપણી પાસે જ છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, ઢૂંઢે કદંબની છાય. સાંભળ્યું ને આપણે ગીત? હા, બસ એ આપણે આના જેટલું ગાયક કલાકાર જેટલું ન આવડે પણ છતાંય એટલે જ તમને સારું સંભળાયું છે. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક, ઢૂંઢે કદંબની છાય. વાંસળીમાંથી એક સૂર છે, વાંસળી ઉદાસ છે અને નિરાયતે બેઠી છે અને વાંસળી છે વિરહમાં છે. અને એક સૂર છે નીકળો છે ભગવાનને ગોતવા માટે વાંસળીમાંથી. આ વેણું છે ભગવાનની, એટલે વેણુમાંથી એક સૂર છે ભગવાનને ગોતવા માટે નીકળો છે કે હું ગોતી આવું ભગવાનને. અને એક સૂર છે એમાંથી એક નીકળો છે ભગવાનને ગોતવા માટે જાય છે અને ઢૂંઢે કદંબની છાય, કદમના છાયાની અંદર ગોતે છે. કદમનું વૃક્ષ ભગવાન શ્રી કૃષ્ણ, તમને ખબર હોય તો ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક કાલ્યનાગને જ્યારે નાચવા ગયા ત્યારે પણ કદમના વૃક્ષની ડાળ ઉપર ચડ્યા, ત્યાંથી કૂદકો મારીને ભાઈ યમુના નદીમાં પડ્યા હતા. અને મોસ્ટ ઓફલી નદી કિનારે વૃક્ષની ડાળી ઉપર, આ કદમના વૃક્ષ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એ ત્યાં બેસતા. એને કદાચ સારું લોકેશન ત્યાં લાગતું હશે, ભગવાનને ત્યાં બેસતા ને એ બધું હતું. પછી ઓલા શું કહેવાય ગોકુળના લોકો છે એમાં સ્ત્રીઓ છે એ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતા ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણએ ટોયકી તેના વસ્ત્રો લઈ લીધા હતા.
કે યમુના નદીની અંદર તમે સ્નાન કરો છો તો વસ્ત્રો પહેરીને સ્નાન કરાય. હવે નિર્વસ્ત્ર થઈને તમે આવું કરશો તો એ ખોટું ગણાય છે. એટલે ભગવાને એ પણ કીધું છે કે ભલે સ્નાન કરો નદીની અંદર પણ વસ્ત્રો પહેરીને સ્નાન કરવું જોઈએ. શરીરને ઉઘાડા બરાબર એ ન કરવા જોઈએ. એટલે કદમ નામનું જે વૃક્ષ છે અને એની છાયાની અંદર ઢૂંઢવું એટલે તપાસવું, શોધે છે. વાંસળીથી વિકુટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, કદમના છાયામાં ગોતે છે. ત્યાં જઈને કે ભગવાન ક્યાંય ઉપર ડાળીઓમાં તો નથી બેઠા ને, ક્યાં ગયા અમારા હરિવર, મારા ભગવાન ગયા છે ક્યાં? માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? માર્ગની ધૂળ, આ રસ્તાની ધૂળ છે એમાં પણ ઢંઢોળવું, બધે લખ્યું ઢંઢોળવું એટલે ખૂબ હલાવવું, તપાસવું. તમને ખબર હોય તો ઘણા લોકો છે તપાસતા હોય કે ભાઈ અહીંથી અથવા તો ધૂળિયો માર્ગ સામાન્ય રીતે હોય ને તો ગોતવા નીકળે તો કોકના પગલાં જોવે કે અહીંથી કોઈક બાઇક નીકળી છે અથવા ફોર વ્હીલ નીકળ્યું છે અથવા તો કોઈક હાલીને ગયું છે અથવા તેના બૂટના ચપ્પલના નિશાન હોય, કોઈ પ્રાણીના નિશાન હોય. અમારા જંગલની અંદર તો ભાઈ રાતે સિંહ કે નીકળ્યા હોય તો સવારે ધૂળમાં ખબર પડી જાય કે આ મોટા મોટા પંજા છે તો અહીં જંગલી જનાવર નીકળ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ માર્ગે હાયલા તો નથી ને, ધૂળની અંદર તપાસે ક્યાંક ભગવાનની પગલીઓ તો આમાં નથી પડેલી ને. અને ધૂળને ખૂબ તપાસે છે, વિખે છે કે આ ધૂળમાં ભગવાન તો નથી આવેલા ને. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? રસ્તાની માર્ગ એટલે માર્ગની ધૂળ છે ને ઢંઢોળવું, ખૂબ હલાવીને તપાસવું. ઢંઢોળવું એટલે જાગ્રત કરવું, બધું અર્થ થાય. નથી કહેતા માણસને ઢંઢોળ્યા, તપાસવું થાય એટલે ખૂબ તપાસ કરવી, ખૂબ હલાવીને તપાસ કરવી. એમાં પણ જોયું મારા માધવને દીઠો છે ક્યાંય, મારા ભગવાન હરિવરને ક્યાંય જોયા છે? યમુનાના વેણ તમે મૂંગા છો કેમ? સૂર છે, વાંસળીનો સૂર, એ યમુના નદીને પૂછે છે કે હે યમુના નદી, હે વહેણ તમે મૂંગા કેમ છો? ખડખડ ખડખડ, ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા હોય તો તમે ખડખડ ખડખડ કરતા વહેતા હોય અને જાત જાતનું સંગીત પીરસતા હોય. આજે તો મને લાગે છે તમે પણ મારી જેમ ઉદાસ છો. એના વહેણ છે એ તમે કેમ ઉદાસ છો, કેમ મૂંગા છો? અને રાધાની આંખ કાં ઉદાસ? રાધાની આંખો પણ ઉદાસ છે. ભગવાન નથી લાગતા, રાધાને પણ નથી દેખાતા લાગતા. યમુનાનું વહેણ ઉદાસ છે એમ રાધાની આંખો પણ ઉદાસ છે. કૃષ્ણ વગર તો રાધા ઉદાસ છે, યમુનાના વેણ પણ ઉદાસ છે. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી આ લેરખી, લહેરખી લહેર, પવનની જે લહેર હોય વેવ્સ, એ વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે. વ્યાકુળ કરવું એટલે બાવરું કરવું, આકુળ વ્યાકુળ કહીએ ને, થોડુંક ઉતાવળું અધીરું, થોડુંક ભયના કારણે, દુઃખના કારણે કે જે કંઈ પણ હોય એના કારણે ઉતાવળું થવું, એ વ્યાકુળ કહેવાય, બાવરું થવું. વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે, આકુળ વ્યાકુળ કરે છે. આ પવનની લહેરખીઓ છે વહે છે અને મને તો વ્યાકુળતા થાય છે, બાવરું થઈ જાય છે. સરતી આ સાંજનો ઉજાસ, સાંજનો ઉજાસ, સરતું એટલે કે સરતી એટલે કે વહી જતી, સરતી એટલે આમ નથી કહેતા હાથમાંથી રેતી સરી જવી, એમ દી હાથમાં થાય એટલે સમજી લો કે દી સૈરે જાય છે. સૈરે જાવો એટલે ચરવું, આમ ચરવું નહીં, સરવું, સરકવું, આગળ વહી જવું. સરતી આ સાંજનો ઉજાસ. હવે આ સાંજનો ઉજાસ છે હવે જતો રહ્યો લાગે છે, હાથમાંથી જતો રહે છે, હમણાં રાત્રિ થઈ જવાની છે અને સાંજનો ઉજાસ છે એ જતો રહ્યો છે. દી હાથમાંનો જે પ્રકાશ હોય હવે વહી જાય ને, હવે રાત્રિમાં પરિણામ છે. બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી. બહાવરી વિભાવરી, બહાવરી એટલે ગભરાયેલી, વિભાવરી એટલે રાત્રિ પણ અત્યારે ગભરાઈ ગઈ છે, ગભરાયેલી રાત્રિ. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ છે, સાંજ પડી ગઈ છે, દેખાણા નથી, દિવસના નથી દેખાણા તો રાત્રે પણ કેમ દેખાશે? કેમ ગોતવા રાતના સમયે? બહાવરી વિભાવરી પગલાંની લાગણીથી. આ ગભરાયેલી જે રાત્રિ છે એના પગલાંની લાગણીથી કે એના પગલાંની જે સ્નેહભીની લાગણી છે, એના પગલાં એવા રાતના સમય આવી ગયો એના કારણે રાત રાણી ઝાકળથી નહાય છે. સાંજનો સમય આવ્યો છે ને સાંજ પડે એટલે સાથે સાથે ઝાકળો પણ આવે. જોકે ઝાકળ મોસ્ટ ઓફલી વહેલી સવારે આવે, પણ શિયાળો હોય તો એમાં સામી સાંજમાં પણ ઠાર આવવા માંડે, ઝાકળ આવવા માંડે, તુષાર, ઓજ જે કયો એ બધું આવવા માંડે. તો રાત રાણી છે ઝાકળથી ભીંજાય છે, નહાય છે. રાત રાણી એક ફૂલ છે જે રાતે સુગંધ આપે, સરસ મજાની સુગંધ છે એ રાતે એમાં આવતી હોય. રાત રાણી છે ઝાકળથી નાય છે, મારા માધવને દીઠો છે કે? વાંસળીનું સૂર પૂછે છે. પછી કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ. જો ભગવાન શ્રી કૃષ્ણનું કદાચ મોરપીંછ પણ જો અહીં ઉડતું આવશે ને તો અમે એના સુવાળા રંગ છે, સરસ મજાના મોરપીંછના રંગ
જાત જાતના સરસ મજાનું મોરપીંછનું રંગ છે, એના દરેક રંગને અમે સાચવશું, એની જાળવણી કરશું, એમાં રંગ નહીં ઉડવા દઈએ. એટલે કે કૃષ્ણ ભગવાનના આગમન થતાં એનું જો મોરપીંછ આવશે તો અમારી અંદર પણ બધા રંગો છે જીવનના, સુખ આનંદ, એ બધાય રંગો એ જીવનમાં જાગૃત થશે અને એના રંગોને અમે સાચવશું. મોરપીંછના રંગોને સાચવશું અને અમારાની અંદર પણ રંગો આવશે. આગળ કહે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. પછી સૂરને, જે આ વાંસળીમાંથી છૂટો પડેલો સૂર છે, એને લાગે છે કે મારી મોરલી, મોરલી એટલે કે વાંસળી, જ્યાં અમારી હું જે મોરલીમાંથી વાંસળીમાંથી છૂટો પડ્યો છું એ જ મોરલીમાં, એ જ વાંસળીના આભની અંદર એક શ્યામના તે નામનો મયંક. શ્યામ એટલે કૃષ્ણ પણ થાય, ભગવાનને કૃષ્ણ ભગવાનને શ્યામ કહેતા, રામ શ્યામ કહીએ ને. શ્યામ એટલે શું કરવા કે કાળા રંગના હતા, બ્લેક હતા, બહુ રૂપાળા નહોતા. ફેર એન્ડ લવલી ને એવું બધું તે નહોતું. તમને એવું લાગે ફેર એન્ડ લવલી ચોપડવાથી કોઈ ધોરું થઈ જાય, ન થાય. ભગવાન શ્રી કૃષ્ણ તો સોહામણા હતા. એ કાળિયા ઠાકર દ્વારકાધીશ એટલે તો કહે છે ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સરસ મજાનું મોહિની સ્વરૂપ હતું, રૂપાળા કાળાનું નથી હોતું. ભગવાન પોતે પણ શ્યામ હતા. એટલે કહે છે કે ભાઈ બરાબર રૂપાળા હોવું જરૂરી નથી, પણ પ્રેમાળ હોવું, લાગણી હોય હોવું હે. ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ છે. બસ સુદામા જેવા વ્યક્તિ પણ એની પાસે જાય તો એના જીવનનો બેડો પાર થઈ જાય, નરસૈયાનો બેડો પાર થઈ જાય, મીરાનો બેડો પાર થઈ જાય. ભગવાનના હરિના શરણે જે જાય એનો તો વાત પૂછોમાં. એટલે કહે છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મયંક એટલે ચંદ્ર. વાંસળીનું જે આભ છે, સરસ મજાનું કવિએ પંક્તિ કરી, મારી તે વાંસળી. પોતપોતાની જુદી દુનિયા હોય, જેમ આપણી દુનિયાની અંદર આકાશમાં ચંદ્ર ઉગે છે, એમ વાંસળી કહે છે કે મારા તે વાંસળીના મોરલીના આભમાં એક મયંક એટલે ચંદ્ર, એક સરસ મજાનો ચંદ્ર ઉગ્યો છે. એમાં ઉગે છે એક ચંદ્ર. જળમાં તે તેજ એનું એવું રેલાય રે હવે. અને યમુના નદીમાં જળ છે એમાં એનું તેજ રેલાય છે, રિફ્લેક્શન આવે છે. યમુના નદી છે એમાં આ શ્યામ નામના જે કૃષ્ણ નામનું જે ચંદ્ર છે એનું તેજ છે એ આની અંદર છે, દેખાય છે. જળમાં પ્રતિબિંબ પડે છે, જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે પાતાળે હરિવર પરખાય. હવે લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે પાતાળમાં છે, અને મોર આકાશની અંદર ચંદ્ર છે અને ચંદ્રનું પ્રતિબિંબ છે એ જળમાં પડે છે, અને એ જળની અંદર એવું દેખાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે ત્યાં પાતાળમાં છે. મારા માધવને દીઠો છે ક્યાંય. સરસ મજાનું વિરહની અંદર કાવ્ય છે, કૃષ્ણના વિરહની અંદર લખાયેલું છે. સરસ મજાનું કાવ્ય છે ને વરસાદની મોસમ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. ઓકે, સરસ.